ધરતી ઉપર જન્મ લઈ લીધો મનુષ્ય થઈ ગયા ને? મનુષ્ય થયા કે ના થયા? ધરતી ઉપર જન્મ લીધો મનુષ્ય થયા ને? આજે તમારે સુરવીરો પડ્યા છે, તમારે પિતૃ પૂર્વજો પડ્યા છે, જે લોકોના માટે બલિદાન આલીને ગયા છે, બેઠ્યા છે ને? આપણે સુરાપુરા કહીએ છે, આપણા પિતૃ પૂર્વજ કહીએ છે ને? તો શું ભગવાને જે કાર્ય કર્યા આપણા પૂર્વજોએ નહીં કર્યા હોય? કર્યા હશે ને? એમણે મૃત્યુ વાલા નહીં થયા હોય ને? ક્યારે એમને મૃત્યુ મળી? કે કોકના માટે બલિદાન આપ્યું ને ત્યારે થયું ને? તો પણ કુળદેવીને ભૂલ્યા નથી. આજે તમે વિચાર કરો કે બધા જ ગ્રંથોની અંદર, બધી જ પુસ્તકોની અંદર ભગવાનના નામ લેવાય છે ને? એમની કુળદેવીના કેમ અંદર ઉલ્લેખ કરવામાં નથી આવ્યા? એ મને તમે જવાબ આલો. મેં કીધું તો ખરી કે ભગવાન એવું કહેતા હોય કે હું મોટો છું, તો કાળકાના પગોમાં શું કરો છો? ત્યાં દુઃખ થાય છે. એ મોટું કોણ? એટલા જ કીધું છે કે નાની નથી ને મોટી નથી, રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકાર નથી, વિકારે નથી, દિવસે નહીં રાતે નથી ને કાળી ને ધોળીએ નથી. હું નિરંજન નિરાકારે ભગવતી બોલું છું. માં એવું કે શું કે? એવું કે માના વગર કોઈનો જન્મ થયો? અને મેં ગયા રવિવારે કીધું છે કે કૃષ્ણની તો 2 માં હતી. તો આપણી એક કુળદેવી તો હોવી જોઈએ ને? જો એનો 2 માનો સહારો મળ્યો તો કળિયુગમાં તમને મળ્યો છે. એ ખોડિયાને બીજી મેલડી. ઓળખો. એટલે ભગવાનની કુળદેવી હોય ને? હોય જ. કોઈ નથી બતાવીને, કોઈ નથી કીધી. એમની કુળદેવી આદ્ય શક્તિ કહેવાય ને ભગવતી કહેવાય ને. પણ જેને જે લખવું હતું એ લખ્યું ને. 200 વર્ષ જૂનું લખેલું હોય એ સાચું ને? તમે એવું માનો છો ને કે 200 વર્ષ પહેલા જે લખાયેલું છે એ સાચું છે? કોને લખ્યું હતું? ભગવાન લખીને ગયા. શું છેલ્લે લખ્યું છે કે મેં નારાયણે લખ્યું તું? આ માણસો લખીને ગયા. ભગવાન માતાજીએ કોઈ લોકો લખ્યું? એમની તો જે લીલા કરીને એ લખાઈ છે, બાકી ભગવાને કશું લખાયું નથી. આપણે લખવાનું છે કે આપણી ખોડિયાલ આપણને મળી હતી. ભગવાન આ કળિયુગની અંદર આપણને મળે કે ના મળે, શિવના દર્શન થાય કે ના થાય, આપણી ખોડિયાલ કાળકાના બુટલાના બલાટના બેચરાના દર્શન કર્યા વગર ભગવાનના ઘેર નથી જવાનું. મેળડી છો. ભગવાનને જે દુઃખ દેવું હોય, જે લખ્યું હોય ખરો, પણ આપણી કુળદેવી જે ધારણ એ થવું જોઈએ. હું એવું કહું છું મેલડી છું. ભગવાને જે લખ્યું હોય, ભગવાને જેટલું સુખ કે દુઃખ લખેલું હોય, કદાચ કળિયુગની અંદર તમને મેલડી મળી, ખોડિયાલ મળી, કાળકા મળી ને, અને એની ભક્તિ કરો તો કળિયુગની અંદર જેટલા કર્મ બંધન છે બધામાંથી તમને મુક્ત અપાઈને ભગવાનના ઘરે સ્વયં મેળવા આવશે. હું મેલડી છું. બસ તમે કુળદેવીને ભૂલી ના જતા. કોઈ જગ્યાથી કોઈ ના કામ ના થાય ને. લોકો નહીં કહેતા અમે તો 500 ભૂવા કર્યા ને 700 ભૂવા કર્યા ને પૂજા કરાય ને પાઠ કરાય ને હવન કરાય ને કથા કરાય, અમારું કશું ના થયું. કઈ જ કરવાની જરૂર નથી. પરિવાર સાથે 12 થી 4 નું ભજન કરો અને જીવન પરિવર્તન ના થાય. બરી મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી સ્વા કળિયુગમાં. અરે જેટલા લોકો એવું કે કર્મનું ભોગવવું પડે. જો કર્મનું ના ભોગવવું હોય ને તો આપણી ખોડિયાલની ભક્તિ કરજો. તમે યાદ રાખો કે એ ખોડિયાલ માં હતી ને. ખોડિયાલ કોણ હતો? માં હતી, આદ્ય શક્તિ હતી ને. અરે સ્વયં કદાચ સૂર્યનો ઉભો રાખતી હોય તો તમારા દુઃખ તો કઈ નથી મને સાંભળીને જાઓ. મેલડી છો. ઉભો રાખ્યો તો ને. જો સૂર્યને કહેતી હોય કે થાપી જાઓ તો તમારા દુઃખ તો ઓગાળીને પી જાય. મને ઓળખો તો જ ઓળખાય. અમુક ગ્રંથોમાં લખેલું કે સૂર્યને કોઈ બાંધી શકે, સૂર્યને કોઈ ઉભો રાખી શકે. જેટલા ભગવાન હતા એ ભગવાન નથી કરી શક્યા, તો કળિયુગની અંદર ખોડિયાલે કર્યું. ઉભા રહેજો એટલે ઉભા રહેવું પડે. હો આદ્ય શક્તિ બોલી કે
એ આદ્યાશક્તિ ખાલી આમ કરે ને સૂર્યના એટલે એને સ્થિર થઈ જવું પડે. એને ખબર છે કે નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકાર ને વિકાર નથી, આ નિરંજન નિરાકાર જેને મને જન્મ આપ્યો છે નારાયણ એવું કે. શું કે મેં કીધું ને કે રામને જન્મ લેવો હતો ને તો માની જરૂર પડી, શિવને જન્મ લેવો હોય તો માની જરૂર પડે, કૃષ્ણને તો બે માની જરૂર પડી હતી, મને ઓળખો ને તો જ ઓળખાય. આપણે એકની જરૂર તો પડી ને. ગમે તેટલા દુઃખ છે, ગમે તેટલી વિઘ્ન છે, ગમે તેટલા જીવનમાં મુસીબતો આયા છે, કોઈ કામ થતા નથી. મેં તમને એક મહામંત્ર આલ્યો કે હું મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, બોલતી હોય કે ના બોલતી હોય, તમે 12 થી 4 નું ભજન કરો. દીકરા દીકરીઓ વહુઓ બધાને સાથે રાખો. તમારા જીવનની અંદર પરિવર્તન ના આવે તો મન કહેજો ને, હું નારાયણને ઘરે પાછી જતી રહીશ, હું મેલડી છો. સત્યનો માર્ગ બતાવવા આવી છું, સત્યનો માર્ગ બતાવવા આવી છું. મન લાગ્યું કે કોઈ બતાવતા નથી એટલે હું મેલડી બતાવવા આવી છું કે ના નહીં ચાલે, ખોડિયા લગન નહીં ચાલે, દીકરાના લગન નહીં થાય ને તો ચાલશે, વહુ નહીં આવે ને તો ચાલશે, આપણી ખોડિયાનો દીવો નહીં હોય ને દેવ ધરતી પર નહીં ચાલે, હું મેલડી છું. આપણી કાળકાનો દીવો હોવો જોઈએ, ઘર વારું હોય કે ના હોય, આપણી ખોડિયાનું કે મેલડીનું કે કાળકાનું નાનું મંદિર સારું હોવું જોઈએ. અંતે જતા તમને તમારી માં ઉગારવા આવશે. બહુ કર્મ કરી લીધા, બહુ ખોટું બોલ્યા, બહુ પાપ કરી લીધા. લોકો કહે છે ને મનથી વિચારતા હોય ને કે કોઈ દિવસ મેં કોઈનું સારું જ નથી કર્યું, કોઈ દિવસ મેં સારા કર્મ જ નથી કર્યા, એટલા જે દુઃખી થયા. એક સમય એવો આવે કે તમારે ભક્તિ કરવી પડે. બધા જ તમે હથિયાર મૂકી દો, જીવનના જેટલા હથિયાર છે ને બધા જ કુળદેવીની આગળ મૂકી દો. કુળદેવીનો દીવો પકડી લો, કુળદેવીના મંગળવાર પકડી લો, 12 થી 4 નું 20 મિનિટ અડધો કલાકનું ભજન પકડી લો. તમને અંદરથી અહેસાસ થશે કે આટલું સુખ આની અંદર છે, આટલો આનંદ છે, આટલું જીવનમાં પરિવર્તન થાય છે. તમે બધા મોડા પડ્યા છો, હું મેરડી મોડી પડી. તમારા પૂર્વજો એ કરીને ગયા, લોકો સાધના કીધી તો કે અરે સાધના તો કરાતી હશે. વિચાર થાય ને? વિચાર ના થાય? દરેક ને થાય. સાધના કરાય, માતાઓની સાધનાઓ ના થાય. માતાઓ તો શું માંગે? કોઈ માતાએ કઈ માંગ્યું નથી. આ તો લોકોએ કીધું છે કે માતાઓ આવું માંગે છે. માતા આપણો ભાવ માંગે છે. જે આખી સૃષ્ટિનું પોષણ કરી શકતી હોય એ એનું નહીં કરી લે? કરી લે ને, એ પોતાનું તો કરી લે ને. આજે હું કદાચ હજારો લાખો ને કરોડોનું કલ્યાણ મેં કર્યું, મેં મેલડીએ, બરાબર છે ને, અને લોકોના પેટ ઠાર્યા. હું મારું પેટ નહીં ઠારી શકું, હું એમ કહું છું. એટલે ભક્તિ વગર કોઈ ઉદ્ધાર નથી. એક શ્રીફળ મૂકો કે 10 શ્રીફળ મૂકો, એક દીવો કરો કે 10 દીવા કરો, જ્યાં સુધી તમારા પૂર્વજો જે કહીને ગયા છે એ શબ્દનું પાલન નહીં કરો ને ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. આ તો ભક્તિ છે, ભક્તિ. અહીંયા આજે તમે આયા ને, આજે આયા તો શું કરવાનું? આપણે ભક્તિ કરવાની. આજે આયા તો શું કરવાનું? 4 વાતો સારી મગજમાં બેહાડવાની, તમારા કામની હોય ને. કે હા, આપણી માએ શું કીધું? આપણે એમ કહીએ દુઃખી છીએ અને આપણા કર્મનું હતું, પણ ના, આપણી ખોડિયાલે માતાજીએ કીધું કે ખોડિયાલે એક સમયે સૂર્યનો ઉભો રાખ્યો તો મારું દુઃખ નહીં ઊભું રાખો. એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને. ખોડિયાલનો વિશ્વાસ હતો કે મેં એને ઈશારો કર્યો છે એટલે આગો પાછો નહીં થાય. એવી રીતે તમને વિશ્વાસ હોવો જોઈએ, મેં મારી બાની ભક્તિ કરું છું, મારા જીવનમાં કોઈ દાડો દુઃખ જ નહીં આવે, મેળવી છું. હવે બહાર તમે કર્મ કરીને આવો અને અહીંયા રોતડા રહો, હું શું કરીશ? બનકો ચલો, હું કરીશ શું? તમે વિચાર કરો. આજે તમે કોઈના 5 લાખ લીધા હોય ને તમે ના લો, એમાં મારો દોષ છે? તમે દુઃખી થયા એમાં હું શું કરીશ? માતાજીના મંદિરે જતા હતા, માતાજીને યાદ કરતા હતા, તોય અમારું દેવું ભરાતું નથી. અરે લેવા ગયો તાર મને કીધું તો મારી જોડી ભાઈ આલે તો મેલડી સ્વકળયુગમાં. મને પૂછ્યું નથી. આ દેવું થઈ ગયું, બરબાદ થઈ ગયા, આડાવડા કામ કર્યા. મને હું કરવા પૂછે છે? તારી કુળદેવીને કે ને, તારી કુળદેવી જવાબ આપશે કે હારા તું મારો નહીં થયો. કુળદેવી જવાબ આપશે. જાઓ પૂછો ને. 2 મહિના 4 મહિના ભક્તિ કરી અને 50-100 વર્ષના જે કર્મો છે ધોવા આવ્યા છો. તમારા કર્મ ધોવા હોય ને તો કુળદેવીના સાનિધ્યમાં જાઓ. તમારા કર્મ સુધારવા હોય ને તો ભક્તિના માર્ગે જાઓ. કોકનું સારું કરો, કોકની આતડી ઠારો,
કોકનો રોટલો ખવડાવો, કોકને પાણી પીવડાવો. આવું